કેમ છો મિત્રો? ચાલો તો આજે હું તમને મિત્રો લઈ આવ્યો છું એક જામનગરની એવી બજારમાં કે જ્યાં તમે સાંજે આવો 5-6 વાગ્યા પછી તો તમને ટ્રાફિક જામ જ જોવા મળે એવી એક જામનગરની સરસ મજાની બજાર છે અને જેનું નામ છે લીંડી બજાર. અને આ લીંડી બજાર ઘણા વર્ષો જૂની આપણે જેને કહેવાય કે 100 વર્ષ જૂની તો ઓછા મોજી હશે એવી માર્કેટ છે, જૂનવાણી માર્કેટ. અને સાવ નાની નાની ગલીઓ છે. તો ચાલો એ ગલીઓમાં હું તમને દેખાડું કે કઈ રીતની બજાર છે ને કઈ રીતે અંદર બધી દુકાનોમાં તમને બધી વસ્તુ મળે છે મિત્રો. બોલ્યો મિત્રો, હવે આપણે આવી ગયા સરસ મજાની ડ્રેસની દુકાનમાં. આ તમને રેડીમેડ બધા ડ્રેસ મળે છે. બોલ્યો બધા ડ્રેસ એક એકથી ચડિયાતા છે. એક ડ્રેસ જુઓ ને એક ડ્રેસ ભૂલો મિત્રો, એ રીતના બધા ડ્રેસ છે. જોઈ સરસ મજાના ડ્રેસ છે ને બધા એક એકથી ચડિયાતા ડ્રેસ છે. જોઈ લ્યો તમે ડિઝાઇન જુઓ ડ્રેસની, જો તમને ડિઝાઇન દેખાડું. જોઈ લ્યો આ પણ બીજા કોટનના ડ્રેસ છે. જોઈ લ્યો મિત્રો, આ કોટન ડ્રેસ છે. જોઈ લ્યો આ રીતના તમને બાંધણીમાં સાથેમાં બાંધણીની પ્રિન્ટ છે એ પણ તમને મળી જાય. જોઈ લ્યો બધા બાંધણી પ્રિન્ટમાં છે. જોઈ લ્યો આજે આપણે જામનગરની બાંધણી કહેવાય તો આ બાંધણીનું ડ્રેસ મટીરિયલ છે. આ રીતે તમને મળી જાય બાંધણીમાં. જોઈ લ્યો આ બધી મટીરિયલ છે અલગ અલગ. જોઈ લ્યો આ દુપટ્ટા છે, દુપટ્ટા પણ અલગ ટાઈપના તમને મળી જાય. આ રીતે ડ્રેસ મટીરિયલ મળી જાય. જોઈ લ્યો. અને તમને હવે આપણે જે વેપારી છે તો આ જોઈ લ્યો આ પાર્ટી વેર. આને કયું કહેવાય? જોર્જેટ મટીરિયલ. જોઈ લ્યો આ ડાયમંડ વર્ક વાળું છે મટીરિયલ. જોઈ લ્યો આ રીતનું તમને ડાયમંડ વર્ક કરેલું આવે. જોઈ લ્યો ફેન્સી બનારસી દુપટ્ટા સાથે આવે. જોઈ લ્યો આ એનો દુપટ્ટો છે આ રીતનો. જોઈ લ્યો સરસ મજાનો તમે ડ્રેસ જુઓ. આપણા ડ્રેસની કિંમત શું હશે ભાઈ? એમ સમજો ને કે 800 રૂપિયાથી ચાલુ થઈને 2200 લગ્ન પ્રસંગ માટે બી જરૂર ને તો ડ્રેસ છે.
બધા સરસ મજાના કલર ને ડિઝાઇન છે. એક થી ચડિયાતા ડ્રેસ છે. બરોબર. લગ્ન પ્રસંગમાં હેવી રેન્જમાં મળીએ. આપણે હેવી રેન્જમાં કયા ડ્રેસ હશે આપણે? જોઈ લ્યો સરસ મજાનો જોઈ લ્યો. આ તમે આ ડ્રેસ જોઈ લ્યો. જોઈ લ્યો એનો સાચા દુપટ્ટો છે. આ સરસ મજાનો દુપટ્ટો છે અને આ ડ્રેસ પણ સરસ મજાનો છે. સિમ્પલમાં બી મળી જશે ને એવી વર્કવાળામાં બી મળી જશે. તમને પાર્ટી વેર સ્ટાઇલ જોતું હોય તો પાર્ટી વેર સ્ટાઇલ બી મળી જશે. ઓકે જોઈ લ્યો. તો આપણે જે આ રાખ્યો આપણે ડ્રેસ આની શું પ્રાઇસ હશે? આ તમને 1500 રૂપિયા સુધીમાં. જોઈ લ્યો મિત્રો. તો હવે આપણે આ મળી જાય 1500 રૂપિયા સુધીમાં. સિમ્પલમાં તો 600 રૂપિયાથી સ્ટાર્ટ થશે. જોઈ લ્યો આ સિમ્પલમાં છે. જેને આપણે સિમ્પલ ડ્રેસ કહેવાય તે આપણે 600 થી સ્ટાર્ટ થાય. તો જોઈ લ્યો આ પલ્લું છે એના સાથે આ રીતનો તમને ડ્રેસ મળે. તો આપણે ડ્રેસનું મટીરિયલ છે તો આ કેટલા 600 થી સ્ટાર્ટ થાય. એમાંય 1500-1700 રૂપિયા લગીને સિમ્પલ ડ્રેસમાં મળી જશે. 600 થી માંડીને 1500-1700 રૂપિયા સુધી મળી જાય. જોઈ લ્યો. હવે આપણે જે વેપારી ભાઈ છે તેઓ પાસે સરસ મજાના ડ્રેસ છે અને સાથે જોઈ લ્યો ડ્રેસ મટીરિયલથી આખી દુકાન છે તેમની શોપ તે આખી ડ્રેસ મટીરિયલથી ભરેલી છે. જોઈ લ્યો તમને મટીરિયલ દેખાડું તો મટીરિયલની પણ ઘણી બધી રેન્જ છે અને સાથે જોઈ લ્યો આ રીતે આ તમને મટીરિયલ હોય તો તમને એની અંદર આ રીતે દેખાય. તો જે ડ્રેસ છે એ તમે સીવડાવો તો આ રીતનો તમને ડ્રેસ જોવા મળે. જોઈ લ્યો. હવે પછી રનિંગમાં જેમ કે તમારે ચાલુમાં આપણે પહેરવા હોય કપડાં એ તમારે હેવીમાં તો છે તો હેવી તમે લગ્ન પ્રસંગમાં ને એમાં પહેરી શકો. તો જ્યારે તમારે ચાલુમાં પહેરવું હોય રેગ્યુલર આપણે જોઈ લ્યો. લોન કોટન આવશે. હા લોન કોટન આવશે. લોન કોટન જોઈ લ્યો. આ લોન કોટન આવશે. આ 400 રૂપિયાથી સ્ટાર્ટ થાય. એ પણ સરસ મજાના છે. તો કોટનના ડ્રેસ થાય તેનાથી આપણે શું થાય કે જે આપણે ગરમીનો સમય હોય તો ત્યારે આપણે આ ડ્રેસ આપણા માટે સુટેબલ થાય ઘરમાં પહેરવા માટે. જોઈ લ્યો. એમાં પણ તમને અલગ અલગ ડિઝાઇન ને બધી તમને મળી જાય. એની અલગ ચૂની છે અલગ ડિઝાઇન છે આ રીતે તમને મળી જાય. હવે જોઈ લ્યો આપણે જે આપણે બાંધણી કહીએ મિત્રો આપણે જામનગરની બાંધણી વખણાય તો જોઈ લ્યો આ બાંધણી મટીરિયલમાં છે 600 રૂપિયા. જોઈ લ્યો. તો આપણે બાંધણીના જે ડ્રેસ છે એટલે આપણે આ 600માં આપણે ડ્રેસ મટીરિયલ થાય ને બાંધણીનું મટીરિયલ આ ડ્રેસનું મટીરિયલ છે મિત્રો. પછી જામનગરની પ્રખ્યાત બાંધણી એમાં તમે જોઈ લો આ રીતે તમને અલગ અલગ ડિઝાઇનમાં મળી જાય. જોઈ લો. અને શરૂઆત આની થાય છે સ્ટાર્ટ 600 રૂપિયાથી સ્ટાર્ટ થાય અને 600 રૂપિયાથી માંડી અને આપણે ભાઈ કેટલા રૂપિયા સુધી મળે? 1500 રૂપિયા સુધી. જોઈ લો. તો બાંધણીના આપણે જે ડ્રેસ મટીરિયલ છે એ આપણે 600 થી માંડીને 1500 રૂપિયા સુધી મળી જાય. જોઈ લો. તો આપણે બાંધણીમાં આપણે પાછી બીજી વધારે સરસ ડિઝાઇન છે એનાથી પણ જોઈ લો. તો આ જામનગરની બાંધણી આપણે દેશ દુનિયામાં બધી વખણાઈ છે. અને તમે લીંડી બરોબર તમે લીંડી બજારમાં આવો તો તમને આ રીતની બાંધણી તો તમને એક એકથી ચડિયાથી મળે. જોઈ લ્યો. તમે એની ડિઝાઇન જુઓ. અને આપણા બાંધણી છે એ આપણે પોતે કારખાનું આપણે પોતે બનાવી છીએ. આપણે મેન્યુફેક્ચર પોતે જ કરી છે કે ઉત્તરથી માલ બનાવી છે. જામનગરમાં જ બને છે. ઓકે જોઈ લો. તો મિત્રો આ બાંધણી જે આપણે જામનગરમાં જ બને અને મેન્યુફેક્ચરિંગ પણ તેઓનું પોતાનું છે અને તેઓ પોતે મેન્યુફેક્ચર કરે અને આપણે ઓર્ડર પ્રમાણે જે પ્રમાણે ઓર્ડર હોય તે પ્રમાણે તેઓ મેન્યુફેક્ચરિંગ પણ કરે. એટલે આપણે હું તમને કહી દઉં તો જોઈ લ્યો આપણે આ છે લીંડી બજાર. લીંડી બજારની શરૂઆત જ છે. જોઈ લ્યો. આ તમે લીંડી બજારમાં આવો તો અંદર આવતા આવે તમારે 8-10 દુકાન મૂકી અને તમને એક સરસ મજાની દુકાન મળશે જેનું નામ છે જોયા ફેશન નામ છે. તો જોયા ફેશન નામની દુકાન છે. તો ત્યાં અવશ્ય મુલાકાત લઈ જજો. આપણે વેપારીની રજા લઈ અને પાછા આપણે જે આગળ પણ બજારને એક્સપ્લોર કરીએ. હવે જોઈ લઈએ આ રીતે મિત્રો અહીંયા આપણે જે આપણા ભગવાનના વાઘા હોય આપણે વાઘા ભગવાનના જે વસ્ત્ર હોય બધા એ આપણે વસ્ત્રની બધું અહીં તમને મળે અને સાથે આપણે દરગાહની ચાદર ને એવું બધું પણ મળે. તો જોઈ લઈએ લીંડી બજાર આપણો એવો વિસ્તાર છે કે જ્યાં આપણે બધા ધર્મને લગતી જે કાંઈ વસ્તુ હોય એ બધી વસ્તુ આપણે અહીં મળી જાય. એવું નથી કે આપણે એક ધર્મની અહીં આપણે બધા ધર્મની વસ્તુ અને બધા ધર્મના વેપારી પણ અહીં છે. તો જોઈ લઈએ આ સરસ મજાની માર્કેટ જે લીંડી બજાર આપણી અને જોઈ લઈએ આ પણ આપણે બાંધણીના ડ્રેસનું મટીરિયલ છે. જોઈ લઈએ આ રીતનું અને આ પણ બાંધણીના ડ્રેસ અને સાથે બીજા બધા પણ ડ્રેસ તમને અહીં મળી જાય. તો જોઈ લો મિત્રો હજી આપણે આગળ વધી તો જોઈ લો આપણે આ રીતની અહીં દુકાનો મળી જાય. જોઈ લો ને બધી ગલી છે તો બધી તમને અલગ અલગ ગલી ટૂંકીને મોટીને એવી તમને બધી ગલીઓમાં
તમને દુકાનનું જ જોવા મળે. જોઈ લો આ રીતે અહીં તમને ટુવાલ ને એવું બધું પણ મળી જાય. એટલે એમ સમજો કે તમને ઘર ગૃહસ્થીની એટલું જ બધી વસ્તુ તમને અહીં મળી જાય. જોઈ લઈએ આપણે આ જે કાપડની દુકાન, તો અહીંયા આપણે જે કાપડ હોય એ પણ બધું તમને અહીં મળી જાય. અને હજી માર્કેટ બહુ મોટી છે મિત્રો. જોઈ લઈએ આપણે એક જે બંગડીની દુકાન છે, તો ત્યાં આપણે અલગ અલગ જાતની બંગડી ને એવું બધું પણ મળે. ચાલો હજી હું તમને મિત્રો આગળ લઈ જાઉં બજારમાં. જોઈ લો દુકાન કેવડી મોટી છે, અને ઉપર પણ જોઈ લો દુકાન તમને 2 માળની છે, મોટી બધી દુકાન છે. અહીંયા તમને બધા જે ચિલ્ડ્રન હોય એટલે બાળકો હોય, છોકરા ને છોકરીઓ, તેમના માટે પણ તમને મળી જાય. જોઈ લો નાના બાળકો તેઓના તમને જીન્સ ટી શર્ટ ને એવું બધું મળી જાય રેડીમેડ. જોઈ લો સાથે તમને ગર્લ્સની પણ વસ્તુ બધી મળી જાય, અહીં ડ્રેસ ને એવું બધું. લીંડી બજાર બહુ મોટી છે. આ રીતે તમે આવો તો તમને ગલીની અંદર ઘણી બધી નાની નાની ગલીઓ પણ જોવા મળે. નાની મોટી ઘણી બધી દુકાનો છે અહીં. આ રીતે તમને અહીં ટેલર પણ મળી જાય. જેવો તમે અહીંથી ડ્રેસ મટીરિયલ લ્યો તો તમને અહીં ડ્રેસ સીવડાવવા માટેના પણ જે ટેલર હોય એ પણ તમને અહીં જ મળી જાય. તો તમે આમથી ડ્રેસ લીધો બાજુની દુકાનમાંથી ને તમે સીધા અહીં ટેલર પાસે આવીને આ રીતે તમે સીવડાવી પણ શકો. જોઈ લો આપણે અહીં લેડીઝ ટેલર છે. જોઈ લો લેડીઝ ટેલરની દુકાન જે પણ તમને અહીં જ મળી જાય. જોઈ લો આ પણ આપણે બધું મટીરિયલ મળી જાય ડ્રેસનું. તો મિત્રો આજનો વિડીયો હું મારો અહીં કરું છું સમાપ્ત. અને આજે આપણું જામનગરનું લીંડી બજાર. અને તમને જો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો ફરી પાછા બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.